રણવીર અલાબાદિયા અને સમાયરાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસ શોના શૂટિંગ દરમિયાન સ્ટુડિયો પહોંચી. રણવીર અલાબાદિયા માફી માંગી અને તેણે માતા પિતા વિશે અભદ્ર મજાક કરી અને નિર્માતાઓએ વિવાદાસ્પદ ભાગ દૂર કરશે. રણવીર અલાબાદિયાએ હવે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ રીતે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવવા માંગતા નથી. યુટ્યુબર રણવીર અલાબાદિયાએ કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર ઊભા થયેલા વિવાદ માટે જાહેરમાં માફી માંગી છે. એક્સ પર એક વિડીયો પોસ્ટ કરીને તેણે શોના નિર્માતાઓને વિનંતી કરી છે કે તે વિડીયોના વિવાદાસ્પદ ભાગને દૂર કરે, જેમાં તેણે માતા પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. રણવીર અલાબાદિયા વિવાદ શું છે તે જાણીએ તો રણવીર અલાબાદિયાએ કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં માતા પિતાના અંતરંગ જીવન પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રણવીરના આ નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કેસમાં રણવીર અલાબાદિયા તેમજ સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વા માખીજા, કોમેડિયન સમાયરાના અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના આયોજકો સામે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.